તળાજામાં માનવતાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે। જીવનભર સેવા કર્યા બાદ અંતિમ ક્ષણે પણ મહાદાન કરીને સ્વર્ગસ્થ સોનબાઈબેન પંડ્યાએ બે લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો સંદેશ આપ્યો છે। તેમના પરિવારે નેત્રદાન કરાવી સમાજ માટે અનોખી પ્રેરણા પૂરી પાડી છે। ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રહેતા અને મૂળ ટીમાણા ગામના શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજના વડીલ સ્વર્ગસ્થ સોનબાઈબેન દલપતભાઈ પંડ્યા ઉંમર વર્ષ 92 વર્ષનું તારીખ 11 જુલાઈ 2024ના રોજ દુઃખદ અવસાન થયું હતું। તેમના નિધનથી પરિવારજનો, સ્નેહીજનો અને સમગ્ર બ્રહ્મ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। પરંતુ શોક વચ્ચે તેમના પરિવારે માનવ સેવાનો અનોખો સંદેશ આપતા સ્વર્ગસ્થ સોનબાઈબેનનું ચક્ષુદાન કરાવ્યું। તેમના નેત્રદાનથી હવે બે જરૂરિયાતમંદ વ્યક્તિઓના જીવનમાં ફરી પ્રકાશ આવી શકશે। પરિવારની આ સેવા પરંપરા અગાઉ પણ જોવા મળી હતી। તેમના એક પુત્ર દ્વારા પણ અગાઉ ચક્ષુદાન કરવામાં આવ્યું હતું અને હવે માતાએ પણ મૃત્યુ બાદ આંખોનું દાન આપી સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। સમાજના આગેવાનોનું માનવું છે કે સ્વર્ગસ્થ સોનબાઈબેનનું આ મહાદાન વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરશે, કારણ કે નેત્રદાન માત્ર એક દાન નથી, પરંતુ કોઈ અંધ વ્યક્તિના જીવનમાં નવી આશા અને નવો પ્રકાશ લાવવાનું કાર્ય છે। નેત્રદાન અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ડૉક્ટર મારડિયા, હરેશભાઈ વાઘેલા તથા અશોક સગરનો સંપર્ક કરી શકાય છે। નેત્રદાન એ મહાદાન છે। આ સંદેશને સાચા અર્થમાં જીવંત બનાવનાર સ્વર્ગસ્થ સોનબાઈબેન પંડ્યાને શ્રદ્ધાંજલિ સાથે સમાજને વધુમાં વધુ નેત્રદાન માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી છે।